જે દીકરી પોતાના પિતાના આંગણામાં 20 વર્ષની થઈ હોય, એ દીકરી એક જ ક્ષણવાર પોતાને પર ઘરની વવારું સમજવા લાગે. હજી તો જાન ફળિયામાંથી વિદાય ન લીધી હોય ને, અને બાપને દીકરી છેલ્લી વાર મળે ને ત્યારે દીકરી ત્યાં એવું કહી દે કે પિતાજી, હું હવે મારા ઘરે જાઉં છું, તમે મારા ઘરે આવો. કોઈ બલિદાન આપી શકે જગતમાં આવું? એટલા માટે તો કીધું છે, દીકરી છે ને એ વાલનો દરિયો છે. દીકરી વાલનો દરિયો છે. દીકરી છે ને ગણપતિને માતાજીને જ્યારે વિદાય લેતી હોય ત્યારે એમ પ્રાર્થના કરતી, બે હાથે સાડીનો છેડો ઝાલ્યો હોય અને કહેતી હોય, એક હાથમાં મારા બાપની લાજ છે, એક હાથમાં હું જે કુળમાં જાઉં એની લાજ છે. હે જગદંબા, એ ગજાનંદ ગણપતિ એવા આશીર્વાદ આપજે, બેયની લાજ જળવાય. દીકરી એ સમર્પણની મૂર્તિ છે. આપણે પુરુષોને કીધું હોય તો ભાઈ હા હારે જવાનું, કોકના ઘરે આપણે 5 દી મહેમાન થઈ ગયા હોય ને તો એમ થાય કે હાલો ઘરે કરી શકીએ આપણે? એક સ્ત્રી જે બલિદાન આપી શકે એ પુરુષથી બલિદાન ન આપે. 9 મહિના બાળકને પોતાના પેટમાં રાખે, પ્રસવની પીડા સહન કરે, લાલન પાલન કરે. રાતે કોણ જાગે? સૌથી પહેલા મા જાગે. બાપને તો ખબર ન હોય, છતાંય એ પુત્ર એ બાળક બજારમાં નીકળે તો પૂછે કોનો દીકરો? તેની માનું નહીં, એના બાપનું નામ આપે છે. એ સ્ત્રી પોતાનું નામ પણ. આવું બલિદાન દઈ શકે કોઈ નહીં. દીકરી છે એ તુલસીનો ક્યારો છે, સમર્પણની મૂર્તિ છે. અને કહેવાનું મન થાય કે જેના ઘર દીકરી હોય ને એને ભગવાને પોતે કરેલા પુણ્યની રસીદ આપે છે. કારણ કે એક દીકરી છે ને એ બાપને જે પ્રેમ આપી શકે એ પ્રેમ જગતનો કોઈ દીકરો ન આપે. યાદ રાખજો. પિતાજી બાર ગામ ગયા હોય ને અને બારથી આવે ને તો દીકરી હાની દોડ કાઢે અને થેલો લઈ લે. એ પિતાજી, તમે થાકી ગયા છો કેમ? આમ કઈ થેલો લઈ લે, થેલો સાઈડ મૂકે. પિતાજી ચાલો, તમારે ચા પીવી છે કે શરબત? આમ કઈ પિતાને વાલ કરે. પિતાનો અડધો થાક તો આમના મુખ. જે બલિદાન દીકરી આપી શકે. કોઈ માણસને એકનો એક દીકરો હોય અને કોઈ સામાન્ય કંધોતર જેવો દીકરો જગતમાં ડંકા મારતો હોય, કદાચ એવું બને કે માણસનો દીકરો કોઈ એવું કામ પડે એમાં કામ આવી જાય, અને જે બાપની આંખમાં આહુડા ન આવતા હોય એ બાપની આંખમાં આહુડા જ્યારે દીકરી વિદાય લે ને ત્યારે દડ આહુડા. રામચરિત માનસમાં એ પ્રસંગ છે. હિમાલય જેવો બાપ, હિમાચલ ને મેનાને જા ભગવતીનું પ્રાગટ્ય થયું. જ્યારે શિવ ને પરણીને ભગવતી જાય ને ત્યારે હિમાલય જેવો બાપ મળ્યો છે. લખનારે લખી નાખ્યું છે, એક માં પોતાના બાળકને જેટલો પ્રેમ આપે એટલો જ પ્રેમ એક દીકરી બાપને આપે. જે દીકરીને 20 વર્ષની પોતાના આંગણામાં કરી હોય, એ દીકરી જ્યારે પોતાના પિતાના આંગણેથી વિદાય લેતી હોય ને
ત્યારે બાપને એમ લાગે કે મારા કાળજાનો કોક કટકો કરીને લઈ જાતો હોય એવી બાપને દુઃખ થાય છે. અને કવિઓ પોતાના વર્ણન કરે છે કે કાળજા કેરો કટકો, કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો, મમતારું વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. દીકરી આંગણામાંથી વિદાય લેતી હોય ને તે બાપને એમ લાગે, જાણ ગાડું પાદરની બહાર નીકળે ને તો બાપને એમ લાગે કે રાહુ છે ને આજ ચંદ્રને ગણ્યો. જે દહાની માલપા દીકરી દોડા દોડ કરતી હોય, રમતી હોય, જેના હાલતા ચાલતા જેના પગ થાકતા ન હોય ને, જ્યારે આ દીકરી લગ્ન થાય અને ઉમરાને ઓળંગવાનો હોય ને ત્યારે ઉમરો છે ને ડુંગરો બની જાય છે. શબ્દો ધરતી પગ ક્યાંથી ગયો, શબ્દો ધરતી પગ ક્યાંથી ગયો, ડુંગરા જેવો ઉમરો ડુંગરા જેવો ઉમરો માંડી ઓળંગ્યો, કાળજા કેરો કટકો મારો સંધ્યા જેમ ઢળે અને સૂર્યનું તેજ જેમ આછું થતું જાય એમ દીકરી વિદાય લેને કે બાપના મુખની રેખા છે ને, મુખનું તેજ છે ને ઘટવા લાગે. બાપ એમ કહે છે કે મારા જન્મો જન્મની ભેગી કરેલી આ મિલકત, આ મારો ખજાનો આજે કોઈક પરદેશી આવી અને મારા ખજાનાને લૂંટી જાતો હોય ને એવું મને લાગે. લૂંટાઈ ગયો મારો લાડી ખજાનો, આજ હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડી ખજાનો, આજ હું જોતો રહ્યો, जान गई जाने जान नहीं, जान गई जाने जान नहीं, बोलो सुनो मांडवड़ो काळजा केरो कटको गांठથી છૂટી ગયો, મમતા
ઓલો વીરડો ફૂટી ગયો કાંઠા કેરો કટકો મારો. દીકરી બાપને જે પ્રેમ આપી શકે ને જગતમાં કોઈ પ્રેમ ના આપી શકે. એમ કહેવાય છે એક ગામડિયું ગામ, એમાં એક અલી નામનો માણસ રહે. અલી નામનો માણસ રે સાથે એની પત્ની રહે છે, સુખમય દાંપત્ય છે. પણ જ્યારે અલી છે ને એના ઘરે જ્યારે સંતાનનો જન્મ થવાનો હતો, એ પ્રસવની પીડા દરમિયાન અલીની પત્નીનું મૃત્યુ થયું છે. અને અલીને ત્યાં એ પ્રસવની પીડા ભોગવી જે સ્ત્રી મરી એ પોતાનો અંશરૂપી એક દીકરીને જન્મ આપ્યો. હજી તો અલીનો સંસાર ચાલુ થયો. ત્યાં તો એની પત્નીએ વિદાય લીધી અને એક દીકરીને જન્મ આપતી ગઈ અને દીકરી અલીના હાથમાં છે. એમ કહેવાય છે એ દીકરીનું નામ મરિયમ એવું પાડે. હવે તો ઘરમાં બીજું કોઈ કરવા વાળું નહીં. આ અલીને કમાવવું તોય પોતાને અને દીકરીનું પાલન કરવું તો પણ પોતાને. અલી પાસે કોઈ એવી સગવડતા નહીં. મજૂરીએ જાય, દીકરીને સાથે લેતો. દીકરીને સાથે લઈ જાય, થોડી વાર થોડું કામ કરે ત્યાં દીકરી રડે અને કામ મૂકી જાય. કામ મૂકીને પાછો દીકરીને સાથે ધીમે ધીમે કરી દીકરીને મોટી કરે. પણ મજૂર માણસ, ઘરમાં કોઈ પૈસો નહીં, નહીં સંપત્તિ. થોડી મજૂરી કરે, થોડા પૈસા આવે તો દીકરીને જમાડે, પોતે જમે. આ રોજનો ક્રમ. દિવસે ને દિવસે દીકરી મોટી થવા લાગે. હવે દીકરી નાના મોટા ઘરના કામ કરે છે, પિતા મજૂરીએ જાય છે. એમ કરતા કરતા આ મરિયમ છે ને એ લગ્ન કરવા યોગ છે. અલી રાત છે ને સૂતો હોય ને તો રાત માથે અલી જાગી જાય. દીકરી પૂછે, પિતાજી કેમ, કોઈ ચિંતા છે? તો કે ના બેટા. પણ અલી મનમાં અને મનમાં વિચાર કરે કે મારું જીવન તો મેં ગમે એમ પૂરું કર્યું. મારે આ મરિયમને કાલ હારે મોકલો, મારે એના લગ્ન કરવાના, મારે એને કંઈક કરિયાવર કંઈક દેવું તો પડશે. ગરીબ માણસ, બેટકના રોટલાનું માણસ વિચાર કરે કેમ કરશું. પણ એમ કહેવાય છે આ અલી છે જેમ તેમ કરી કાળી મજૂરી કરતો ને, એક ટાઈમ કે બે ટાઈમ મજૂરી કરવાના. જેમ તેમ કરી કોઈના પૈસા આમથી લાવી તેમથી લાવી ભીખ માંગી, ગમે એમ કરી અને દીકરીનું લગ્ન છે એક ગુણવાન પુત્ર સાથે દીકરીનું લગ્ન થયું. દીકરી જ્યારે વિદાય લેને ત્યારે અલી સ્વધાન આંસુ રડે છે. દીકરી પણ અલીને બગડીને બહુ રડે છે. દીકરી મનમાં અને મનમાં વિચાર કરે કે હવે મારા બાપની આ છેલ્લી અવસ્થા આવી ગઈ છે અને હું સાસરે જતી રહીશ, મારા બાપનું કોણ? દીકરી છે ને એને બાપની સૌથી વધારે ચિંતા પડે. દીકરી જ્યારે માને મળવા આવે ને ત્યારે પેલા પૂછે મારા પપ્પાને કેમ છે. અને માને દીકરી ભલામણ કરતી હોય કે મારા પિતાજીને તમે ધ્યાન રાખજો. અલી છે એને આંગણેથી મરિયમ વિદાય લે ત્યારે અલી એમ કહે છે કે બેટા મરિયમ, આજ સુધી તું મારી સાથે હતી, હું તારા સહારે જીવી ગયો. મને લોકોએ કીધેલું કે બીજા લગ્ન કરી લો, પણ બેટા બીજી માં આવે કેવી આવે, તને કેમ રાખે કેમ નહીં. મેં મારું જીવન તને સમર્પિત કરી દીધું, પણ બેટા આવે તું જાશો ને, હવે મારો કોઈ સહારો નથી, પણ તું ત્યાં જઈને મને એક પત્ર લખજો. એ તારો પત્ર આવશે ને, એ પત્રને જ્યારે મને તારી યાદ આવશે ત્યારે હું પત્ર વાંચી લઈશ અને તારા પત્રના સહારે સહારે હું જીવી જઈશ. દીકરીની વિદાય થઈ. ગામના ભાગોળેથી જાન વિદાય લે. આ બાજુ અલી ઘરે આવે. અલી જ્યાં ઘરે આવે ને
અને અલી ઘરમાં પગ મૂકે તો જે ઘર માં આનંદ ઉલ્લાસ એ ઘર અલી પગ મૂકે ને તો ખાલી ખમ ઘર કે અલીને કરડવા દોડતું હોય ને એવું આજે અલી જેમ તેમ કરી પોતાની જાતને સાચવે. આમ દીકરી વિદાય લીધી, આખી રાત અલીની નીંદર નથી. અલી છે કે હવે તો એક જ વાતની રાહ જુએ છે કે ક્યારે મારી દીકરીનો પત્ર આવે. અલી છે થોડા દિવસ થાય એટલે પોસ્ટ માસ્ટર પાસે પોસ્ટ ઓફિસે જાય. સવાર થાય ને જઈને પૂછે કે મારી દીકરીનો કોઈ પત્ર આવ્યો છે. પોસ્ટ માસ્ટર બધું જોવે અને કહે કે ના અલી, તારી દીકરીનો કોઈ પત્ર નથી આવ્યો. બીજો દિવસ થાય, પાછો અલી આવે. હવે તો એવો ક્રમ થઈ ગયેલો કે પોસ્ટ ઓફિસ ખુલે ને એ પેલા અલી બાકડે જઈને બેસે કે હમણાં પેલો પોસ્ટ માસ્ટર આવશે અને એ પોસ્ટ ઓફિસ ખોલશે ને એમાંથી મારી દીકરીનો પત્ર નીકળે છે. પોસ્ટ માસ્ટરને પણ ખબર પડી ગઈ અલી એના દીકરી મરિયમના પત્રની રાહ જોવે છે. એ વૃદ્ધ અવસ્થા, રોજનો ક્રમ. હજી પેલો અલી પૂછે ને તે પેલા તો પોસ્ટ માસ્ટર જોઈને કહી દે કે નહીં, પત્ર નથી. એક દિવસ ઘટના એવી બને. એક દિવસ પોસ્ટ માસ્ટર છે ને એ સવારમાં પોસ્ટ ઓફિસ ખોલે, પણ આજે અલી નહોતો આવ્યો. એટલે પોસ્ટ ઓફિસમાં જઈ અને બધા પત્ર ખોલે છે ને એમાં લખ્યું હતું આ પત્ર અલીને મળે, લખનાર મરી. એટલે પોસ્ટ માસ્ટરે એની સાથે એક માણસને અવાજ કર્યો કે બહાર પેલો અલી બેઠો હોય છે, એને બોલાવી લાવો, એને દીકરીનો પત્ર આવ્યો છે. એ કેટલા સમયથી રાહ જોતો. બહાર જઈ પેલો માણસ જોવે તો કે આજે અલી નથી આવ્યો. પોસ્ટ માસ્ટર વિચાર કરે કઈ કામમાં હશે, બપોર સુધી રાહ જોઈ. બપોર સુધી રાહ જોઈ પણ અલી ના આવ્યો. એટલે પોસ્ટ માસ્ટરને એમ થયું કે લાય એટલા સમયથી જો રાહ જોવે છે, હું જઈ અને હાથો હાથ આવીને પત્ર આપું. કેટલો રાજી થશે અલી. હે પોસ્ટ માસ્ટર આમ કરતા કરતા ગામમાં પૂછતા પૂછતા આવે છે કે અલીનું ઘર ક્યાં છે. આગળ થોડા ચાલે તો 5-10 જણા ત્યાં બધા ભેગા થયેલા હતા. એને જઈને પૂછ્યું અલીનું ઘર ક્યાં છે. એક ભાઈએ કીધું કે સામે જો પેલા બધા માણસો ઉભા ને એ અલીનું ઘર છે. હે તો ઓલા ભાઈ રસ્તો બતાવવાળા એમ પૂછે છે કે તમારે પોસ્ટ માસ્ટર અલીનું કઈ કામ હતું. તો કે હા, પણ અલી છે ને એ આજ સવારની વહેલી પરોઢે મૃત્યુ પામ્યો. એને દેહ છોડી દીધો છે. આટલું જ આ કહે ને પોસ્ટ માસ્ટર ત્યાં ને ત્યાં ઢગલો થઈ જાય છે. કારણ કે પોસ્ટ માસ્ટર પણ એક દીકરીનો બાપ હતો. બધા નાચી રડે છે. હિંમત કરી અને પોસ્ટ માસ્ટર અલીની પાસે આવે. અલીની પાસે આવે ને તો અલીએ મરતા મરતા એમ લખ્યું હતું કે જો મારું મૃત્યુ થાય અને મારી દીકરીનો પત્ર આવે ને તો મારી કબર ઉપર મૂકજો. મને મારા કબરમાં મને ટાઢ. શું પ્રેમ છે બાપ. એટલે કવિને લખવાનું મન થાય, લૂંટાય જો મારો લાડ ખજાનો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. આજ હું જોતો રહ્યો
દીકરું એ દિવસો મને યાદ છે કે બાપ અને દીકરીમાં અનન્ય પ્રેમ છે. એ દીકરીને માનો સ્વભાવ થોડોક કઠણ, એટલે દીકરી બાપનું ધ્યાન રાખે. પણ જ્યારે દીકરીનો વિદાયનું ટાણું આવ્યું ને ત્યારે બાપ રડી નથી શકતો. ત્યારે બાપ મનમાં અને મનમાં પોતાનું દુઃખ દબાવી રાખે. એ ઘટના એવી બનેલી કે બાપ સવારથી લઈ અને લગ્નને જોવે છે, આંખમાં આહુડું પડવા દેતો નથી. દીકરી હવે દીકરીની વિદાય થઈ, બાપને એમ થયું કે હવે મારું કોણ. જ્યારે દીકરીની વિદાય આમ થઈને ત્યારે એ બનેલી ઘટના કહું છું. એક બાજુ દીકરીએ આમથી સાસરેથી વિદાય લીધી, સાસરે જવા વિદાય લીધી, અને બીજી બાજુ એના બાપે આ ધરતીના માથેથી વિદાય લીધી. કેવો પ્રેમ છે! દેહ બે અને આત્મા એક. બાપ અને દીકરીનો સંબંધ એવો છે. તમારા ઘરે દીકરી હોય તો સમજજો કે ભગવાને તમારા પુણ્યની તમને રસીદ આપી.